ત્યારે વાત કરી લઈએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બોડકદેવ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રામેશ્વર સોસાયટી વરસાદી પાણી ભરાતા ત્યાં હાલાકી ભોગવવાનો વારો સ્થાનિકોને આવ્યો છે। લોકોના ઘરોમાં 2.5 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે અહીંયા લોકોના ઘરોમાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાયા છે। ઘરવખરી, અનાજ સહિત સામાનને નુકસાન પહોંચ્યું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો લોકોના રસોડામાં। અહીંયા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘૂંટણસમા પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આવું તો અહીં ચાલતું જ હોય છે દર વર્ષે। એટલે આવો અનરાધાર વરસાદ આવે ત્યારે અમારા ઘરમાં તો આ નીચેનો બધા ઘરો જળ બંબાકાર હોય। ખાસા આખી સોસાયટી અમારી ડૂબમાં છે। હાઈટેક યુગ આવ્યો છે સિસ્ટમ પ્રમાણે કોર્પોરેશન વાળાને એટલે વોટ જોઈએ ને ત્યારે બધા આવે, અત્યારે કોઈ જોવા આવતું નથી। શું કે ભાઈ મારથી ના બોલાય, મારું ઘર આવું હોય મારથી બોલે મારા ઘરને આવી પરિસ્થિતિ જોઈ કેટલું તો પલળી ગયું છે।